કીચડમાં બાપાનું વિસર્જન, ધર્મ અને શ્રદ્ધાનું અપમાન. ડિંડોલી ખરવાસ વિસ્તારની નહેરમાંથી અર્ધ વિસર્જિત કરાયેલી 3000થી વધુ ગણેશની પ્રતિમાઓને શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના 200થી વધુ ગૌસેવકો દ્વારા ડિંડોલી ખરવાસાની નહેરોમાંથી રજળતી અર્ધ વિસર્જિત કરેલી ગણેશની 3000થી વધુ પ્રતિમાઓ હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવેલ. સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના અધ્યક્ષ આશીષ સૂર્યવંશીએ જણાવેલ કે ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળાના ઉધના, પાંડેસરા, બમરોલી, ડિંડોલી વિસ્તારના 200થી વધુ ગૌ સેવકો દ્વારા શ્રી ગણેશજીની અર્ધ વિસર્જિત પીઓપી બનાવટની 3000થી વધુ મૂર્તિઓ ડિંડોલી અને ખરવાસા નહેરમાંથી કાઢી તેવી મૂર્તિઓને હજીરા ખાતેના દરિયા કિનારે પુનઃ વિસર્જન કરવામાં આવેલ. છેલ્લા 9 વર્ષથી ભક્તોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી અમારી સંસ્થા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ દેવી દેવતાની પ્રતિમાઓ સ્થાપિત કર્યા બાદ તેનું વિધિસર વિસર્જન કરવામાં નહીં આવે કે આ પ્રકારે નહેર કે અવાવડી જગ્યાએ મૂકીને જતા રહેવાનું. આ વિષયે અમારી સંસ્થા દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત પોલીસ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે અને તેઓ દ્વારા પણ આવી ઘટનાઓ ફરી ન બને તેના ભાગરૂપે આ નહેરવાળા વિસ્તારમાં વિસર્જનના દિવસોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને જે વિસર્જન કરવામાં આવશે તેવા ભક્તોને અટકાવવામાં આવે છે. તેમ છતાં ન સમજી ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ લઈ વિસર્જન કરી જાય છે. અમારી સંસ્થા દ્વારા તમામ ભક્તોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારના વિસર્જનથી આપણી ભક્તિનો કોઈ લાભ થતો નથી અને તમે પાપના ભાગી બનો છો અને ધર્મની બદનામી કરો છો. જેથી માટી બનાવટની નાની પ્રતિમાઓ લાવી ઘર આંગણે અથવા દરિયાકાંઠે વિસર્જન કરી પ્રકૃતિની સાથે ધર્મના રક્ષણના કાર્યમાં સહભાગી બનો.